તમે જેટલી બીજાને તિરસ્કાર કરશો તો એ વસ્તુ કાર્ય થાય નહીં. ગમે તેવા પણ જટિલ પ્રશ્નો હોય પણ હૃદયની અંદર સાચો પ્રેમ હોય ને તો ઘણા બધા કલેશો, ઘણા બધા વિસંવાદો એ બધા દૂર થઈ જાય. ત્યારે આ તો આપણે ભગવાનની સાથે અલૌકિક પ્રેમ છે, અને એ અલૌકિક પ્રેમ થવાને માટે તો શ્રી મહાપ્રભુજીએ ભાગવત ગૂઢાર્થ પ્રકાશને પ્રકાશિત કર્યો છે. અને પોતે એમ કહે છે કે પ્રેમનો ન્યત સાધનમ નાસ્તિ લોકે મુખ્યમ પરમ મહત. પ્રેમથી અતિરિક્ત બીજું કોઈ સાધન નથી લોકની અંદર કે જે મુખ્ય સાધન હોય કે મોટું સાધન હોય. અને જો અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો શ્રી ભાગવત મેવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. તો પ્રભુની અંદર પ્રેમ ઉત્પન્ન કરવા માટે શ્રીમદ ભાગવતનું અનુસંધાન રાખવું એ જ પરમ પ્રેમનું ઉત્પાદન કરે છે. ત્યારે આવી કૃપા આપણા પર શ્રી મહાપ્રભુજી કરે છે. અને કેવી પોતે પ્રતિજ્ઞા કરે છે કે હું તમને ભાગવતાર્થ એવો કહીશ કે ભાગવતાર્થને જો નહીં સમજીએ તોય ખોટું, એને અવળી રીતે સમજીએ તોય કામ લાગે નહીં. પણ હું સાચા અર્થની અંદર તમને ભાગવતાર્થ એવો સમજાવીશ કે જેમ વૃક્ષમાંથી લતા જેમ વધતી આવીને એના મૂળને સ્પર્શ કરે તેવી રીતે લતાવત પ્રત્યહનમ બુદ્ધિમ આયાંતિ શ્રી કૃષ્ણાખ્યમ ફલમ ફલિષ્યતિ. શ્રી કૃષ્ણરૂપી ફલને પ્રાપ્ત થઈ જશે. આપણને શહેરજાજી કેટલી કૃપા કહીને સમજાવે છે કે હસ્તામલ કવત. હવે એ ઠાકોરજીની સેવા કરવી અને પછી આપણે કહીએ કે ભગવાન મારો સંસાર સુધારજે, ભગવાન મને પુત્ર આપજે, ભગવાન મને લક્ષ્મી આપજે, ભગવાન તું મારી પ્રસિદ્ધિ કરજે. આ બધું આપણા ઠાકોરજીને આગળ કરવાનું હોય તો શહેરજાજી સમજાવે છે કે પ્રભુ તો આવા પૂર્ણ પુરુષોત્તમ છે, ત્રિલોકીનાથ છે, અને એ યશોદોત્સંગ લાલિતની સેવા આપણે કરવાની છે અને તે સ્વકર્તવ્ય સમજીને કરવાની છે. તો એ સ્વકર્તવ્ય સમજીને આપણે જો સેવા કરીએ તો એ આપણી પ્રતિષ્ઠા થાય લોકમાં, એને માટે નહીં, દુર્ભાવથી પણ નહીં કોઈ પણ પ્રકારના સ્વાર્થથી, ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. આ બધા વસ્તુ ન જોઈએ. અને ભગવાને ઉદ્ધવજીને પણ એકાદશ સ્કંદમાં ભાગવતમાં એ જ ઉપદેશ આપ્યો છે કે મારે માટે તું બધી વસ્તુ કર અને મારે માટે બધો ત્યાગ કર. આપણે ભગવદર્થ સેવા નથી કરતા. જો ભગવદર્થ ભગવાન સેવા કરીએ તો કૃષ્ણ કેમ પ્રસન્ન ન થાય? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કથમ કૃષ્ણ પ્રસિદ્ધ હતી ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધ હતી. પણ કૃષ્ણ પસંદ નથી. કેમ કે આપણે ભગવદર્થ ભગવત સેવા નથી કરતા. તો ભગવદર્થ ભગવત સેવા ન કરતા હોવાને કારણે મને તો બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે તમે આવા મોટા મોટા મનોરથ કરો, લાખો રૂપિયા ખર્ચો, ઠાકોરજીનું શું સુખ વિચારો છો? આજે કુંજનો મનોરથ થયો, તમે ખોટું નહીં લગાડતા. હું તમારા હિતને માટે અને તમારા સાચી વસ્તુ સમજાવવા માટે કહું છું કે આ કુંજની સજાવટ કહેવાય. ખોટા ફૂલથી અહીંયા ડેકોરેશન કરો, ન કોઈ લતા પતાકા, નહીં કોઈ કેળ, ન કોઈ જાતનું છે તે ઉષ્ણકાળને અનુરૂપ કંઈ સાધન નહીં. અને પછી એને કુંજના મનોરથનું નામ આપો અને પાછા કુંજના મનોરથના કીર્તન ગાવાનું અને કીર્તનો નહીં મળે તો શું ઠાકોરજીના મનોરથની અંદર જે ફાવે તે ગાઈ દેવાનું? શ્રી મહાપ્રભુજી કહે છે કે ના, સેવા કુતિર ગુરો રાજ્ઞા, પ્રણાલિકાથી વિપરીત ન જવાય આપણાથી. તો એ બધું ક્યાં જોવા મળે છે? અને આવું અહીંયા છે નહીં, બધે જ આખા સૌરાષ્ટ્રની અંદર આવું જોવા મળે છે. અને ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન જળવાતું નથી. દર્શન તો તમે ઠાકોરજીને કરાવો અને ઠાકોરજીને પધરાવો ત્યારે પોતાનો ઉપરનો ગંદો વાસ મારતો, બેનોના છેડાઓ પણ વાસ મારતા પોતાનો સાડીનો છેડો ઢાંકી દે અથવા તો પછી બીજા રૂમાલથી ઢાંકી દે અને ઠાકોરજીને પધરાવે. કેમ એમ? 2 જણ 4 જણ આગળ ચાલો, સાવધાન બોલો અને ઠાકોરજીને પધરાવો મહાત્મ્ય જ્ઞાનથી કે આ રાજન કે રાજા મહારાજા ધીરાજા પધારી રહ્યા છે. તો એ મહાત્મ્ય જ્ઞાન પર જળવાતું નથી. સુરદાસજીની વાર્તા વાંચી છે તો સુરદાસજીની વાર્તાની અંદર મહાપ્રભુજી શું આજ્ઞા કરી કે હવે તમે મહાત્મ્ય જ્ઞાન યુક્ત પદો ગાઓ. તો એ મહાત્મ્ય જ્ઞાન ક્યારે જળવાય? ઠાકોરજીને જો સસ્તા બનાવી દઈએ, કોઈ જાતની આ બેન નહીં, કોઈ જાતનો આચાર નહીં, કોઈ જાતનો વિચાર નહીં. આ તમારા નંદ મહોત્સવ ને પલ્લાની અંદર હું તો જોઉં છું કે મનોરથીના સગાવાલા પેન્ટ પહેરેલા આવેલા હોય
ભારતીય વેશ પણ ન હોય તે ઠાકોરજીને પગના ઝુલાવે અને આ મરજાદીઓ બધા ચૂપ રહે. જેમ પેલા દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું અને ભીષ્મ પિતામહ આમ કરી ગયા, પેલા દ્રોણાચાર્ય આમ કરી ગયા, કૃપાચાર્ય આમ કરી ગયા, પેલા દુશાસને જ્યારે ખેંચ્યા ત્યારે પણ એમનાથી બોલાયું નહીં કે આ શું કરે છે દુશાસન, કારણ કે દુર્યોધનનું અન્ન ખાધેલો. ભગવાનને દુર્યોધનનો 56 ભોગ ન આરોગ્યા પણ વિદુરજીને ત્યાં જઈને ભાજી આરોગ્યા, ખબર છે ને. તો આપણે જે છે તે સ્વધર્મ નિષ્ઠા આપણામાં હોવી બહુ જરૂરી છે. અને એ હોવાને કારણે આચાર પ્રથમો ધર્મ તરીકે આવશ્યક આચાર પણ બહુ જરૂરી છે. એવું પણ નહીં કરવાનું કે આચારને આપણે બહુ જટિલ બનાવી દઈએ. આપણે એક જ વસ્તુ જોવાની છે કે જેનાથી ભગવાનની પ્રસન્નતા રહેતી હોય તે જ વસ્તુ ખરી. હવે તમે કોઈ મેન કામ ચાલે બધે આમ ઠાકોરજીનું અને તમારું બધાનું એક આસન હોય, મેન જુદી ના રાખો. હવે કોઈ બોલે નહીં, કોઈ કહે નહીં, તો અમને તો એવું લાગે છે કે જો અમે તમને ન કહીએ તો અમે તો તમારી સાથે પ્રતારણા કરી કહેવાય. જો ભગવાન ગીતામાં છે ને એવું કીધું અર્જુનને કે મારે જે કંઈ કહેવાનું હતું મેં તને કહી દીધું, હવે તું તારી રીતે વિચાર કર ને જે કરવું હોય તે કર. આટલું કહીને જો ભગવાન અટકી ગયા હોત તો આજે ગીતા મહાન ગ્રંથ ન બની શક્યો હોત. કારણ કે ભગવાને પોતે પોતાની વસ્તુ છુપાવી, સાચી વસ્તુ નહીં કીધી. જો તમે એને સાચો ભક્ત માનો છો, સાચો સખા માનો છો, તેનાથી દુરાવ કેવો? એને સાચી વસ્તુ સમજાવવી જોઈએ. એટલે ભગવાન પાછો ગીતાનો ઉપક્રમ કહે છે કે ભૂય એવ મહાબાહો શૃણ્વે પરમ વચ. સમજ્યા ને? અને હવે હું તને ગુહ્યમાં ગુહ્ય વસ્તુ કહું છું અને તું મારો સખા છે, મિત્ર છે, માટે તું આ ખાસ ધ્યાન રાખીને સાંભળ. અને એમ કહીને ભક્તિ અને પ્રપત્તિ એટલે શરણાગતિ, મનમના ભવ મદ ભક્તો મદયાજી મામ નમસ્કુરુ, આ બધા કિસ્સા કહેલા ને સર્વધર્માન પરિત્યજ્યા 2 શ્લોક ભાગવતના એ થયા. અને તમે વિચાર કરો કે મહાભારતની અંદર જેટલો નરસંહાર થયો એ અધર્મનું આચરણ થયું. અર્જુને શું પૂછ્યું? ભગવાને પૂછ્યું કે તારા સંદેહ દૂર થયા, તારો બધું દૂર થયું? ત્યારે ભગવાનને કહે છે કે આપની કૃપાથી મારા સર્વ સંદેહ દૂર થઈ ગયા. હવે હું સ્થિર છું અને કરીશ વચનમ તવ, તમારા વચનનું પાલન કરીશ. એટલે એમ નથી કીધું કે હું યુદ્ધ કરીશ, તમારા વચનનું પાલન કરીશ. તો વચનનું પાલન, આજ્ઞાનું પાલન એ ધર્મ થયું કે અધર્મ થયો? આ પૃથ્વીના ઉપર અસુરો બધા વધી ગયેલા હતા અને પૃથ્વી ભારથી પીડિત હતી અને પૃથ્વી પણ ભક્ત છે. એના ઉપર કૃપા કરવાને માટે ભગવાન અવતાર ધારણ કરીને પધાર્યા કૃષ્ણ અવતારની અંદર. તો પછીથી એ કૃષ્ણ અવતારની અંદર પ્રભુએ એ ભૂભાર હરણ કરવાને માટે આ બધું કર્યું. વિશ્વરૂપનું દર્શન કરાવ્યું ત્યારે કીધું કે અર્જુન તે શું વાદો તો બધું મેં પહેલેથી કરી રાખ્યું છે, તને તો હું મારું નિમિત્ત બનાવું છું. એટલે મહાભારત દ્વારા આટલું થયું છતાં પણ યાદવ કુલ એટલું બધું મોટું હતું. એ યાદવ કુલના ઉપર પણ કૃપા કરવાને માટે એમને પણ શાપના મિશે કરીને યાદવાસ્તરી થઈ અને એમને પણ પ્રભુએ પોતાના લોકની પ્રાપ્તિ કરાવી, વારોની કરાવીને બધા માય માય લડ્યા. અને માય માય લડ્યા તેને શ્રી મહાપ્રભુજી કહે છે કે તો પ્રભુની અત્યંત કૃપા હતી અને એ કૃપા દ્વારા નહીં તો એમનો કોઈ કંઈ કરી શકતે જ નહીં. જેને કૃષ્ણનો આશ્રય હોય, ગોવિંદ ભુજગુપ્તાયામ દ્વારાવત્યામ, તો ગોવિંદની ભુજાથી ગુપ્ત થયેલા એવા યાદવોનો વાંકો વાર બીજો કોણ કરી શકે એમ હતો. એટલે એ લીલા ભગવાને પોતે જ કરવી પડે કૃપા કરીને કે આ થઈ ગયું છે એને મારા સ્વધામની પ્રાપ્તિ કરાવું. અને એમ કરીને પોતે એ પણ બતાવ્યું કે કર્મના ફળ ભોગવવા પડે છે. રામાવતારમાં વાલીને કપટથી માર્યો હતો તો પોતે વૃક્ષના તટના ઉપર બિરાજ્યા અને પારધીએ એ બાણ માર્યું અને પ્રભુએ પણ પોતે લીલાને સંકેલી લીધી. પણ એ લીલા માયિક છે, એ ધ્યાન રાખજો. આપણા પુષ્ટિ સંપ્રદાયની પ્રભુની જે એ લીલા છે એને માયિક બતાડેલી છે. એનું ભાવન કરવાની એ લીલા નથી. પ્રભુ તો સદા સર્વદા આજે પણ બિરાજે છે. અને તેથી કરીને શ્રીમદ ભાગવતની અંદર એવા વર્તમાન વાચક શબ્દો વાપરીને પણ બતાડ્યું છે કે પ્રભુની લીલા નિત્ય છે, બાલ લીલા નિત્ય છે, પૌગંડ લીલા નિત્ય છે, કિશોર લીલા નિત્ય છે, રાસ લીલા નિત્ય છે, રાજ લીલા નિત્ય છે, પ્રૌઢ લીલા નિત્ય છે.
અને નિત્ય હોવાને કારણે એને તમે એમ ન કહી શકો. એટલું શું કામ વિચાર કરો છો? જ્યારે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી અને પેલા કયા હાજીપુરની બેઠકમાં ભગવાન દાસને કીધું કે કાશીમાં તો શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી, તો કે એવું બને જ નહીં, મારે ત્યાં બિરાજે છે. તો કે હું જાતે નિહાળીને આવ્યો ને? તો કે તું ભલે નિહાળીને આવ્યો હોય, સમય થયો અને જગાડ્યા અને તેરો ખોલ્યો તો શ્રી મહાપ્રભુજી દર્શન થયા. એટલે શ્રી મહાપ્રભુજી પણ નિત્ય બિરાજે છે. એ તો આસુરોને મોહ કરવાને માટે પોતે એ લીલા બતાડેલી છે. આ આખો આપણો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. આપ સૌ વૈષ્ણવોએ ઠાકોરજીની સેવાનુંમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. લોક દેખાવની અંદર તો લાખો ને કરોડો રૂપિયા ખર્ચી દો, પણ ઠાકોરજીના સુખને માટે તમામ રૂવાણું ફાળકે નહીં. એમ દેખાય કે હો ફલાણા ભાઈએ કેવો મોટો મનોરથ કર્યો, આટલા હજાર વૈષ્ણવોને પ્રસાદ લેવડાવો, શું એમની ભાવના કેટલી ઉત્તમ. આ રીતે આપણે પોતાની પ્રતિષ્ઠા એક જાતિ પ્રસિદ્ધ કરીએ છીએ, પણ ઠાકોરજીની સેવામાં આપણે કંઈ કરી શકતા નથી. એ બહુ આપણને દુઃખ જેવું લાગે. આપણને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુની પ્રસન્નતા એ મુખ્ય છે. કૃષ્ણે એવ તાત્પર્યમ. આ તો બધું ઠીક છે, તાત્પર્ય કૃષ્ણમાં છે. આચાર વિચાર હોય ન હોય, મરજાદ હોય ન હોય, કોલસાની રસોઈથી ભોગ ધરીએ તો ઠાકોરજી અરોગે, ગેસની રસોઈથી કરીએ તો ન અરોગે. આ તો બધું આપણું ઉપજાવી કાઢેલી વસ્તુ છે. પરંતુ સાચો પ્રેમ જો હોય તો ઠાકોરજી એના પર રીજે. ઠાકોરજી બીજા કશાથી રીજે નહીં. બહુ મોટા મોટા આચાર વિચાર અને મરજાદની છાપ લઈને ફરીએ, બહુ મોટા વિદ્વાન થઈને મોટા મોટા લેક્ચરો ફાંકીએ, બહુ મોટા વિદ્વાન થઈને યજ્ઞ યાગાદિકો કરીએ, આ બધું કશું કંઈ વળતું નથી. સમજ્યા ને? એ બધું ભગવાને પોતાને શિવમુખે કીધું છે. અને માટે કરીને પ્રભુને તો છે તે પ્રેમ જોઈએ છે વિશુદ્ધ. આપણે તો આપ શું કરીએ? સગવડીઓ માર્ગ કાઢીએ કે પ્રભુ તો પ્રેમના ભૂખ્યા છે કૃપાનાથ, તો મિશ્રી ભોગથી રાજી થાય. તમે મિશ્રી ભોગ ખાઓ ને પ્રભુને મિશ્રી ભોગ ધરો, ચાલશે? કરશો? તમે જે અંશક્રિયથી તમને સંતોષ થતો હોય ખાલી મોહનથાળ ને લાડુથી, તો તમે ઠાકોરજીને ધરો. પણ તમે દાળ ભાત તો ખાશો ને? તો પછી તમે દાળ ભાત ખાશો તો પછી ઠાકોરજીને દાળ ભાત ધરવામાં શું વાંધો આવે છે? અને મેન મર્યાદામાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ધરવામાં શું વાંધો આવે છે? મરજાદની છાપ હોય તો જ ધરાય. સાવ ખોટી વાત છે. મરજાદની છાપ હોય તો જ છકડી ભોગ ધરાય, એને હું તો માનતો નથી. હા, આચાર વિચાર જોઈએ, આવશ્યક છે. ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર આચાર પ્રથમો ધર્મ છે, પણ આચાર પાછો એવો જટિલ પણ ન થઈ જવો જોઈએ કે જે પ્રભુને અપસંતાકારક થાય. અને 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો, એમાંથી સગબડિયો ધર્મ કાઢો તમે. કે વાઘાજી રજપૂતે તો પંચ પોશાક પહેરીને જઈને ઠાકોરજીને જઈને ઘીની કટોરી ભોગ ધરી દીધી. આવા વૈષ્ણવ જ્યારે ધરી શકે છે તો આપણે કેમ ન ધરી શકીએ? એટલે ભાઈ, વાઘાજી રજપૂતની વાતનો વિચાર તો કરો કે એનું ઠાકોરજીનું અનુસંધાન હતું, પણ પછીથી ખબર પડી કે મારાથી આ ભૂલ થઈ છે, તો મેંડ કાઢીએ કે નહીં? આસ્કરણ રાજા પોતે યુદ્ધની અંદર ગયા, પણ એનું ચિત્ત ઠાકોરજીની અંદર હતું, અને કડીનો ડબરો ઢોળી ગયો. તો એક રાજા તરીકે એનું કર્તવ્ય હતું એટલે યુદ્ધની અંદર ગયા, પણ ચિત્ત કેવું હતું? માટે આપણે ત્યાં કીધું છે કે નાગરિકો ચિત્ત ગાગરી મેં. હવે તે દર્શન થવા મુશ્કેલ છે. કશે કૂવા ન મળે, કશે હવે નદી જરૂર ન પડે, વોટર વર્ક થઈ ગયા. એટલે પનઘટ શું ચીજ છે એ તો હવે આપણે કીર્તનોમાં અને જૂનું બધું જોઈએ ત્યારે ખબર પડે કે પનઘટ શું વસ્તુ છે. તો જલકો ગઈ સુકટ નેહ ભરલાઈ, એ જે કીર્તનની અંદર જે પનઘટનો ભાવ સમજાવ્યો છે, તો એ ગોપિકાઓ વ્રજની અંદર જળ ભરવા જતી તો એક બેડું મૂકે માથા પર, બીજું બેડું મૂકે, પાછું ત્રીજું નાનું અમથું પણ મૂકે, ચોથું આમ બગલની અંદર નાખે, અને પછી પોતાની સખીઓની સાથે વાતો કરતા કરતા આવે તો પણ માથામાંથી બેડું ન પડે. નાગરિકો ચિત્ત ગાગરી મેં. સામેથી ધન આવતું હોય તો પણ એવી રીતે સરકી જાય કે માથામાંથી બેડું ન પડે. તો મહાપ્રભુજી એમ સમજાવે છે કે તમે સંસારના બધા કાર્યો કરો, તમને કોઈ ના નથી, પણ કૃષ્ણે એવ તાત્પર્યમ. કૃષ્ણને કદી ભૂલશો નહીં, અને કૃષ્ણનું સ્મરણ એ કદી ભૂલાય નહીં. બસ આટલું તમે ધ્યાન રાખજો તો તમારો બેડો પાર થઈ ગયો. આટલું આપણને શ્રી મહાપ્રભુજી સરળ ઉપદેશ આપે છે. એને તમે શું સમજો છો? તારે વિચાર કરો. તો પ્રભુને જે છે એ પ્રેમપૂર્વક લાડ જડાવવાના છે.
અને માટે ગોવિંદ સ્વામીએ કીર્તન ગાયું કે પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણશીલ સુગરતા ઇન બાતન ન રીજઈએ. પછી શતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પડીએ ગોવિંદ પ્રભુ સ્નેહ સુવાલો રસના કહા નચઈએ. તો એ તો સ્નેહના ભૂખ્યા છે, વાત સાચી, પણ એમને છેતરાય નહીં. હો, સ્નેહના ભૂખ્યા છે કંઈ નહીં. હા, આપણે એવા હોઈએ તો સ્નેહના ભૂખ્યા જરૂર છે. અને સાચી પ્રીત છે. ગોપીજનો પાસે જ્યારે પ્રભુએ દાન માગ્યું ત્યારે આ નવું તમે ક્યાંથી શીખી લાવ્યા ને તમે આ વ્રજની અંદર આવા બધા કાર્ય કરો છો. પ્રભુને પોતે કહે છે કે માટે ઠાલે ઠૂલે ફિરત હો ઓર નહીં કશું કામ, સમજ્યા ને? અને વાટ બાટ રોકત, બધાને રોકો છો, માટે તમે કાળા બની ગયા છો કૃષ્ણને. તો પ્રભુ કહે છે કે ના, એટલે હું કાળો નથી બન્યો. મન મેરો તારણ બસે ઓર અંજન કી રેખ સાચી પ્રીત હિયે બસે તાસો સાંવલ ભેગ. તો એમના હૃદયની અંદર સાચી પ્રીત છે ભગવાન કૃષ્ણની અંદર. આપણે કૃષ્ણને રીઝવવા છે, આપણે માથે આપણા સેવ્ય સ્વરૂપને રીઝવવા છે, તો સાચા પ્રેમથી ભજો. આડંબર કરો નહીં, દંભ કરો નહીં, જેવા છો તેવા બતાડો. હું જેવો છું તેવો આપનો છું, યાદુ શોષી તેવો છું, તો એ પ્રભુ પોતે રીઝે. અને પરમાનંદાસજીએ વસંતના કીર્તનમાં ગાયું છે કે સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. એના બધા ઘણા દૃષ્ટાંત આપ્યા છે. મન કર્મ વચન દાસ પરમાનંદ સહજ પ્રીત કૃષ્ણ અવતારે. તો એ સહજ પ્રીત હોય તો બધું કામ બને. અને જો ઔપાધિક પ્રીતિ આવી જાય તો પછી એનો કોઈ અર્થ નથી. માટે આપણે આપણા શરીરથી અને આપણા પોતાના ધનથી અને મનથી આપણે પોતાની સેવા કરવાની છે. અને તે પણ સન્માર્ગેણ ઉપાર્જિતમ, સન્માર્ગથી ઉપાર્જિત કરેલું દ્રવ્ય નાન્યેષામ ભાગરૂપમ, એવું દ્રવ્ય એ આપણે પ્રભુને અંગીકાર કરાવવાનું છે. આજકાલના તમે મર્યાદીઓ બધા વૈષ્ણવ આવી જાય પેલા લઈને, એ પોતપોતાના ઘરેથી સામગ્રી લાવે અને તમે એ સામગ્રી કરો છો. મેં એવું પણ ગામડામાં જોયું. તો કિશોરીબાઈની વાર્તામાં શું લખ્યું છે કે કિશોરીબાઈની વાર્તાની અંદર પછી ચોખ્ખું લખ્યું છે કે બીજા વૈષ્ણવની સામગ્રી આવી અને તે કિશોરીબાઈએ પોતાના ઠાકોરજીને આરોગ્યાવી, તો ત્યારે ઠાકોરજી આરોગ્યા નહીં. કિશોરીબાઈ પૂછ્યું કે કેમ? ત્યારે ઠાકોરજી કીધું કે તું બીજાની સામગ્રી તે કેમ લીધી? ત્યાં ભાવ પ્રકાશની અંદર પણ સમજાવે છે કે વૈષ્ણવે પોતાના દ્રવ્યથી સેવા કરવી જોઈએ, બીજાના દ્રવ્યથી નહીં. એમાં વૈષ્ણવ માટેની આ વાત છે. અમે આચાર્ય કુલની અંદર છીએ, પાછા વિપ્ર છીએ, એટલે અમારે ત્યાંની આખી પરિપાટી જુદી. પરંતુ વૈષ્ણવનું દ્રવ્ય કદી પણ લેવાય નહીં. વૈષ્ણવ જે છે તે દ્રવ્ય પોતાનું ગુરુદેવને મૂકે. મનોરથ પણ પોતાના કર્યા. આજે આ 5,000 રૂપિયાનો મનોરથ નાવનો તો કે મારો, હિંડોળો તો કે મારો, તો આપણો ખ્યાલ મનોરથ ને કેવી વાત. મનોરથ તો બધા મહાપ્રભુજીના અને ગુસાઈજીના, વલ્લભપુરના અને વજભક્તોના. આપણે શું કરવાના છે? આપણે તો એમાં છે તે સહાયભૂત થવાનું છે. તો તમે ગુરુ ભેટ તરીકે ધરો. શું કામ તમે બંધનમાં પડો છો ને અમને બંધનમાં નાખો છો? આપને જે ઈચ્છા હોય તે કરો એમ કરીને ભેટ ધરી જાઓ. ઠાકોરજીમાં જ વિનિયોગમાં આવશે, બીજે કશે જવાનું જ નથી. એ શુદ્ધ દ્રવ્ય. અને જો કંઈ પણ કશું પણ એવું આડું તીડું દ્રવ્ય અમારી પાસે આવી જાય ને તો અમને પણ છોડે નહીં. હો, અમારું બધું જ લઈ જાય અને ઘરમાં કલહ કંકાસ પણ કરી નાખે. એટલે દ્રવ્ય પણ એ ચોખ્ખું દૈવી દ્રવ્ય હોય તો એ કામનું, આસુરી દ્રવ્ય હોય તો શું કામનું? તમને લોકોને તો કંઈ પ્રસંગ ખબર નહીં હોય. શ્રી ગુસાઈજી શિંગાર કરતા હતા અને લાડબાઈ ધારબાઈના રૂપિયા આવ્યા. તે વખત જમાનામાં નોટોનું ચલણ નહોતું, રોકડા ચાંદીના કલદારોનું હતું. તો એ ગુણો ને ગુણો લાવીને ઠલવાઈ અને ખણખણ અવાજ થયો. એટલે શ્રી ગુસાઈજી પોતે ચમક્યા અને ઠાકોરજીથી પોતાને ભાઈ તો કીધું કે ભાઈ લાડબાઈ ધારબાઈની સેવા આવી છે. તો કે જેને એક ક્ષણવારમાં મારું મનને આટલું હર્યું કીધું કે જમનાજીમાં પધરાવી દો. પણ જીવ ચાલવો જોઈએ ને, જીવ ચાલ્યો નહીં એટલે છતની અંદર બધું એ મૂકી દીધું. તે પછી પેલો ઔરંગઝેબ આવ્યો, લૂંટી ગયો. તે વખતે એ દ્રવ્યના મીશે બધા મૂર્તિ તોડતો આવેલો. ત્યારે તે વખતે પણ કીધું શ્રીનાથજીએ કે આપણે ચમત્કાર દેખાડવું નથી. અજબ કુંવરીબાઈના મનોરથ પૂરો કરવો હતો એટલે આપ 2 વાર પધાર્યા વ્રજ છોડીને.
બોલો. તો દ્રવ્ય એ સારું પણ હોય છે અને દ્રવ્ય નકામ પણ હોય છે. શેઠ પુરુષોત્તમદાસ અબજોપતિ હતા, એમને દ્રવ્ય બાધક નહીં થયું. શેઠ દામોદરદાસ સંભરવાળા એ પણ કરોડપતિ હતા, એમને પણ દ્રવ્ય બાધક નહીં થયું. આ તરફ જે છે તે પદ્મનાભદાસજી કરોડોમાં વિરલા એવા સાવ નિષ્કંચન હતા કે જેની પાસે કંઈક ધરવાની વસ્તુ નહીં. તે ભીજાવેલા ચણા ઠાકોરજીને ધરે અને કહે કે આ દાળ છે, આ કઢી છે, આ શાક છે, આ બાટી છે, આ રોટી છે, આ ખીર છે, એ રીતે ધરતા. અને શ્રી મથુરાધીશ પોતે એ આરોગતા એ રીતે, અને એ પોતે પણ પ્રસાદી લઈ લેતા. અને પછી એક વખત એમની ઈચ્છા થઈ કે શ્રી મહાપ્રભુજીના દર્શને કરવા હું, અને પ્રભુને મારા ત્યાં પરિશ્રમ પડતો હોય તો શ્રી મહાપ્રભુજીને ઘેર પધારી જાઉં. તો શ્રી મથુરાધીશને પૂછ્યું કે આપને ઈચ્છા હોય તો આપ મારે ઘેર તો આવું છે પ્રભુ. એમને ત્યાં તો અને બીજા બધા ભક્તો, પેલા કનૈયાલાલ ક્ષત્રિય, જેમને શ્રી મહાપ્રભુજીના બધા ગ્રંથો બધા કંઠસ્થ હતા, તો એ બધા કેવા હશે? તો એના પરથી આપણે વિચાર કરીએ તો આ બધું આપણને જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે, અને એ રીતે આપણે એ વસ્તુને વિચાર કરવો જોઈએ, તો આગળ આપણે વસ્તુ બની શકે. એટલે મહાપ્રભુજીના માર્ગને આપણે એ દૃષ્ટિથી જોવો જોઈએ. જુઓ, શ્રીમદ ભાગવતની અંદર કીધું છે કે શ્રોતવ્યાદિની રાજેન્દ્ર, હે રાજેન્દ્ર, સાંભળવા જેવું તો ઘણું છે, પણ તારું 7 દિવસનું આયુષ્ય છે, એમાં તારે બધું સાંભળવાનું છે. તો 7 દિવસના આયુષ્યમાં એને બધી વસ્તુ કહેવાની શ્રીમદ ભાગવતની અંદર તે પોતે કીધી. તો આજે સાંભળવાનું તો ઘણું છે, બધે જ આપણે સાંભળતા ફરીશું તો આપણું મનમાં બધો ખીચડો થઈ જશે. એટલે આપણને જે છે તે આપણું જે વસ્તુ પ્રાચીન વખતથી આવેલી છે તે, અને આજના સમયને અનુરૂપ જે આપણે કંઈક એમાંથી પણ ગ્રહણ કરવું જોઈએ, એ બધી વસ્તુ કરીને આપણે આપણું સ્વધર્મનું પાલન, સ્વધર્મના સિદ્ધાંતનો પ્રચાર એ બધું કરવું જોઈએ. હવે જ્યારે તમે કહો છો કે વધારે બોલો, તો હું આજે તમને કહું છું કે તમારા સૌરાષ્ટ્રના વૈષ્ણવની અંદર આજે ઘણું સારું એવું પોષણ જૂનાગઢની ગાદી તરફથી મળી રહ્યું છે. સમજ્યા? પોરબંદરની ગાદી તરફથી પણ મળી રહ્યું છે, અને જામનગરની ગાદી તરફથી પણ મળી રહ્યું છે. પરંતુ એ બધું જે છે ને જેટલા રૂપમાં થવું જોઈએ એ થાય તો વસ્તુ સિદ્ધિ થાય. આજે તમે અમને લાવો પુષ્ટ કરાવવા માટે, અને અમારા હાથનો તળસ્પર્શ કરી દે એટલે માની લો કે પુષ્ટ થઈ ગયા. ન થાય પુષ્ટ. પુષ્ટ કરવાની પ્રક્રિયા પ્રમાણે પુષ્ટ કરવા પડે. આ તો એવું થયું કે પાંગડે પગ અને બ્રહ્મનો ઉપદેશ. સમજ્યા ને? તો પાંગડે પગ હોય ને બ્રહ્મનો ઉપદેશ અપાય? કંઈક સ્થિરતા તો જોઈએ ને. તો એને માટે શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અને શ્રી હરિરાયજીએ સમાર્ગીય સ્વરૂપ સ્થાપન પ્રકાર, એના આધારે અમારે પુષ્ટ કરીને આપીએ ત્યારે પુષ્ટ થાય. પરંતુ પુષ્ટ કરીને પણ ઠાકોરજીનું કંઈ પણ મહાત્મ્ય જ્ઞાન ન જાળવે, એમને વસ્ત્રમાં લપેટીને લઈ આવે ઠાકોરજીને ને કે પુષ્ટ કરી આપો. કેવી રીતે કરીએ પુષ્ટ? તમારે છે તે પુષ્ટ કરવા છે તો મજેજી ઝાપીજી લો, ઝાપીજીની અંદર ઠાકોરજીને સુહાય એવી ગાદી લો. ગાદીના ઉપર ઋતુ અનુસાર શીતકાળ હોય તો 1 ચાદર, ઉષ્ણકાલ હોય તો 2 ચાદર, અથવા તો એનાથી પણ વધારે ઉષ્ણકાલ હોય તો અંદર સુજની અને બેવડ, કારણ કે રૂની ગરમી ઠાકોરજીને લાગે નહીં. શીતકાળમાં 1 ચાદર હોય તો રૂની ગરમી સુખદ લાગે. તો એ બધી વસ્તુનો વિચાર કરીને બાલસ, તકિયા વગેરે ઠાકોરજી વેણું વગર એક ક્ષણ પણ ન રહી શકે. અને સ્વલ્પ આભરણ, કંઠાભરણ છે, શિયસ્ત્રના આભરણ છે, ચરણારવિંદનું છે, એકાદ કંઠસરી છે, એકાદ માળા અને ગુંજા માળા, એટલું લાવો. ટોપી, પાગ વગેરે કુલે, વસ્ત્ર કેસરી, જે ઋતુની અંદર ઠાકોરજી પુષ્ટ કરવાના હોય તે ઋતુ અનુસાર વસ્ત્ર લાવો. અને પછીથી તમને અમે જે પ્રશ્ન પૂછીએ, પછી પ્રભુ જો સ્વરૂપ વ્યાજતું હોય તો રોજ જે સ્નાન કરાવવા પડે એ આકું લાગતું હોય તો પછી કેમ પુષ્ટાવાય? અને જો તમે ઠાકોરજીનું સ્વતંત્ર તમારો ચોખ્ખો નહીં કરો, ભલે તમને અમે દૂધઘરની આજ્ઞા આપીએ, મિષ્ટી ભોગની આજ્ઞા આપીએ, કંઈ વાંધો નથી, પણ તમારા લૌકિકનું અંદર ભેળસેળ કરી નાખો તો કેમ અમે તમને પુષ્ટ કરી આપીએ? વિચાર કરો. તો તમે માર્ગની પરિપાટી પ્રમાણે આવો
અને પછી અમે પણ માર્ગની પરિપાટી પ્રમાણે અમારા મોટાઓએ એટલે કે વડવાઓએ અને આ તો છે તે મહાનુભાવ શ્રી હરિરાયજી અને શ્રી ગોસાઈજી પ્રભુચરણને માટે તો કંઈ કહેવા પણ જ ન હોય, સમજાને. એ તો બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે વિઠ્ઠલનાથ અમારે, એટલે એમાં કંઈ પ્રશ્ન જ નથી. તો એમનું અનુસંધાન કરીને આપણે જે એ વસ્તુને પ્રભુનો ભાવાત્મક સ્વરૂપનું સ્થાપન કરીએ ત્યારે એ ભાવાત્મક સ્વરૂપ બને. પછી એ સ્વરૂપ કરી જતા નથી હો. મર્યાદા માર્ગમાં તો આપણું કામ થઈ જાય ને, સ્વાર્થ સદાઈ જાય. એટલે ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ પૂજામાં આદાય મામિકામ અને પુનરાગમનાય ચ, જ્યારે પાછી જરૂર પડે ત્યારે પાછા આવજો. અને અમારા મહારાષ્ટ્રમાં તો શું હતું કે ગણપતિ ચતુર્થી આવે ને, ગણેશ ચતુર્થી, તે કોઈ 3 દિવસ માટે ને કોઈ 5 દિવસને માટે ને કોઈ 7 દિવસને માટે. પછી શું કહે કે ગણપતિ બાપા મોરિયા પૂરતા વર્ષે લોક કર્યા, જાઓ હવે તમારું કામ થઈ ગયું, અમને બધું મળવાનું તો મળી ગયું, હવે તમે અમને તમે અમે અહીંયા. આ મર્યાદા માર્ગ, હા આ મર્યાદા માર્ગ, સમજ્યા ને. અને જ્ઞાન માર્ગ એટલે દેહને કષ્ટ આપવાનો માર્ગ. એ શમ દમ તપ તિતિક્ષા. પણ એ જ્ઞાનની અંદર શું કામનું? જો ભક્તિ ન હોય તો જ્ઞાનીઓને પણ ભક્તિનો ટેકો લેવો પડે, કર્મ માર્ગીઓને પણ ભક્તિનો ટેકો લેવો પડે, ઉપાસના માર્ગીને પણ ભક્તિનો ટેકો લેવો જ પડે, ત્યાર વગર ચાલતું નથી. હવે અમે કોઈ પણ કર્મ કરીએ ને વેદોક્ત કર્મ, તો પછી છેલ્લે બોલીએ યસ્મ્યસ્મૃત્યા ચદામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિશુ તપો સંધ્યા ક્રિયાદિશુ તપો શ્રાદ્ધ ક્રિયાદિશુ, જેવું કર્મ હોય તે ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. એ સંપૂર્ણ થાય માટે અમે બ્રહ્મ પરબ્રહ્મ એવા અચ્યુત પુરુષોત્તમને નમન કરીએ છીએ. લેવો પડે ને સહારો. હવે જ્ઞાન હોય તો ભાગવતની અંદર કીધું છે કે ન શોભતે જ્ઞાનમ અલમ નિરંજનમ. એવું એક જ્ઞાન શાક આવજો એને પણ છે. અને મહાપ્રભુજી તો ત્યાં સુધી સમજાવે છે કે ભલે ભગવદ્ ગીતાની અંદર તમને એમ લાગતું હોય કે જ્ઞાનની ભગવાને બહુ પ્રશંસા કરી છે, જ્ઞાની તાત્મેય મેં મતમ કીધું, પરંતુ તમે વિચાર કરજો કે એ જ્ઞાન કેવું છે કે એ અગ્નિની ઉપમા આપી છે, બાળી નાખે છે બધું, સમજ્યા ને. તો બધું બાળી નાખે તો નામ રૂપ મટી જાય એ જ્ઞાન ને, એટલે આપણો દેહ ભાવ જ જતો રહે. પછી કોની સેવા કરીએ? હાથ નહીં રહે, પગ નહીં રહે, મોઢું નહીં રહે. એટલે મહાપ્રભુજી આવી આજ્ઞા કરી નિબદ્ધબા કે વસ્તમ હતી યો અગ્નિ નસ વસ્તસ્ય શોધકા. એ તો બાળી નાખ્યો, ઉપરનાના હાથમાં મૂકી દો એટલે ઉપરનો જ નહીં કહેવાય, રાખ થઈ ગઈ. તમારું બીજું કોઈ જાતનું કપડું મૂક્યું તે રાખ થઈ ગઈ. પણ આપણે એને રાખ નથી બનાવવાની, એમાં જે ડાઘા લાગી ગયા છે એ દૂર થઈ જાય અને વસ્ત્ર એવું ને એવું રહે, એવું આપણને મહાપ્રભુજી શીખવાડ્યું. તો એ જ્ઞાન માર્ગ આપણને બતાવ્યો. અને ઉપાસના શેષભૂત ભક્તિમાં પણ જે છે તે ભગવત વિભૂતિનું અર્ચન છે, પૂર્ણ પુરુષોત્તમનું તો નથી. પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ તો બતાડ્યું કે વૈદિક તાંત્રિક દીક્ષાર્થનાદિ વિધિભિર અસ્પૃષ્ટ રમતે ય નિજ ભક્તેશુ સમેસ્તુ સર્વસ્વમ. એટલે કશું કામ લાગી શકતું નથી, આવું પુરુષોત્તમનું સ્વરૂપ છે. હવે તમારી ઈચ્છા હતી એટલે આટલું બધું બોલો, પણ હવે મને પણ શ્રમ થાય છે એટલે આટલા જ માત્રથી હું રાખું છું. બાકી ભગવત કૃપા હોય તો ઘણું બોલી શકાય, પણ આપણે પણ આખરે તો સંસારમાં રહીએ છીએ એટલે દેહ ભાવ આપણી અંદર રહ્યો. મહાપ્રભુજી જેવું કીધું ઉજ્જૈન પધાર્યા અને પોતાના જ્વર વગેરે આવ્યો, દવા લાવ્યા, અગ્નિમાં પધરાવી દીધી ને જ્વર બટી ગયો. પરંતુ લૌકિકની અંદર પોતે પધારે એટલે લૌકિક નાટ્ય તો કરવું પડે ને. એટલે જ્યાં સુધી લૌકિકની અંદર પ્રભુ પધારતા નથી ત્યાં સુધી લૌકિકો જે છે એ પ્રભુની સાથે સંપર્ક કરી શકતા નથી. માટે ભક્તિ માર્ગના પ્રભુ જે છે એ લૌકિક પોતાનામાં પ્રગટ કરે છે. સિદ્ધાંત તો બધા ઘણા છે. એક જ વસ્તુ મારે મારા પાસેથી શીખવાની છે કે આમાં બીજું બધું ભૂલી જજો, પણ હૃદયને ચોખ્ખું ને શુદ્ધ રાખજો, શુદ્ધ પ્રેમ રાખજો, નિષ્કામ ભાવથી પ્રભુને ભજજો, ત્યાગ રાખજો. કપટથી ઠાકોરજી સામે નહીં આવતા, કપટ એમને ગમતું નથી. તમારાથી સેવા નહીં બને તો કંઈ નહીં, રાયજીતની સેવાને પ્રભુ મેળું માનીએ છીએ, પણ જેવા છો તેવા રહેજો, દંભ કરતા નહીં. બસ આટલું તમે જો આમાંથી શીખો તોય તમે ઘણું છે. બસ
આટલું કહીને હું મારું પ્રવચન વક્તવ્ય પૂર્ણ કરું.